હાલો વાત કરો છો? હાજી લાગાભાઈ રબારી બોલું છું. હા બોલો ને ભાઈ. આ કોલ રેકોર્ડ કરતા હોય તો જરા કરી લેજો. હા હેલો, હા બોલો ને. તો રેકોર્ડ કરતા હોય તો કરી લેજો. હા હવે મેટરમાં એવું હતું મનસુખભાઈ, આપણે ગોવિંદ રબારી કરીને એક છોકરાનો વિડીયો મૂકેલો હતો, ઓડિયો હતો. ક્યાંનો? મોટા અરણ્ય ગામનો કલાકાર હતો. કલાકાર? હા, એટલે ઈ મને નો ખ્યાલ. કેટલા વર્ષ કેટલા સમય પહેલાનું છે? સમય થઈ ગયો હવે. તો મારે ધ્યાન ઉપર આજે આવ્યો એટલે હું તમને ખાલી જણાવવા માંગુ છું. હા, કે સમય તો જાજો થયો એટલે તમે એની અંદર એવું જે લેડી છે એવો ઉલ્લેખ કરે છે, એ એવું કહેવા માંગે છે કે મને ટ્રેનમાં મળતો તો આવું થયું હતું. તો તને ટ્રેનમાં મળતો હતો તો તું 6 મહિનાની તો હતી નહીં એમ. તમે મુદ્દો સમજતા નથી મનસુખભાઈ, એક મિનિટ. તમે જેમ કાર્ય કરતા હો ને એમ હું તમને કહું, હું એક રિપોર્ટર છું. બીજું તમને કહું, હું અખિલ ભારતીય ગૌરક્ષક સેવા સમિતિનો રાજકોટ જિલ્લા પ્રમુખ છું. ભલે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો તો સાંભળી ગયો કે કોઈ પણ સ્ત્રી છે આક્ષેપ જ કહેવાય. એમાં અમે કોઈ કોર્ટ નથી કે હું કોઈ પોલીસ નથી કે મારી પાસે એને આ વાતનું ઓલું કરવું પડે. પોલીસ સ્ટેશનમાં FIR થાય ને તો એ આક્ષેપમાં જ આવે છે. એનો મનસુખભાઈ આપણે તમારાથી કોઈ વિરોધ નથી. એક વસ્તુ મને હું લાગી એવી તમને કહું કે જે એ આખો રબારી સમાજનો ઉલ્લેખ થાય છે ને. ના એમાં સમાજ નથી લખેલી ભાઈ, એમાં ગોવિંદ રબારી તમે સમજો. તમે એવું કીધું ને રબારી ને એને એવું પૂછો કે તારી આંખ જો ને તારી અટક શું હોય. તમે મને કીધું સાંભળી એક મિનિટ. હવે આપણે બે ની વાત થઈ. હવે તમે મને કીધું ભાઈ મનસુખભાઈ રાઠોડ બોલો છો. હવે તમે મને કદાચ સમાજ નું કીધું તો ઈ સમાજ ઈ શબ્દ જો વાપર્યો હોય ને તો એ બધાય આવી ગયા. પણ જેને કાના માત્ર ભગવત ગૌમંડળ છે ને, ભગવત ગૌમંડળ ગોંડલ ની અંદર ઈ ભગવત ગૌમંડળ તમે વાંચજો, એમાં કાના માત્ર નો ફેરીએ તો એનો આખો પ્રાસ તૂટી જાય. તમે પાણીના શબ્દાર્થ કરો કેટલા થાય? બીજો તમારા લાયક એક પ્રશ્ન. જી મનસુખભાઈ રાઠોડ. હાજી. આપ આવો છો દલિત સમાજમાંથી? હાજી. હા. તો તમે રાઠોડ કયો છો, તો રાઠોડ એટલે રાઠોડ તો અમારામાં વચન આવે છે. જો એમાં ઈ તમને આખી વાત કરું કે જે વટાળ શબ્દ, ઈ શબ્દ છે ને વટાળ છે. વટાળ કેમ કે રાઠોડ, ચાવડા, ખાચર, ખુમાણ ઈ ક્ષત્રિય સમાજમાંથી જયારે પરશુરામ ફરસી ફેરવી ને ત્યારે આવડા લોકો બધાય વૈટલા એટલે દરબારોમાંથી, ક્ષત્રિયોમાંથી આવડા બધાય દલિતો બન્યા. કોઈ રબારી થયા, કોઈ ભરવાડમાં અટક ગઈ, કોઈ દેવી પૂજકમાં ગઈ, ક્યાંક કોળી સમાજમાં. OBC સમાજ સિવાય આ અટક ક્યાંય આવે નહીં. મનસુખભાઈ હવે ઈ છે ને ઈ પોતે એની જે અટકથી કીધું હોત ને તો વાંધો નતો. હવે અમારા ગુરુ ગાદી સુધી છે ને, અમારા વડવાળા ગુરુ ગાદી હવે સુરેન્દ્રનગર, તમને ખબર હોય તો. આમાં શું થાય, અમારા આખા સમાજને ઠેસ પહોંચે છે. બીજા નંબરમાં અમારા ગુરુ સુધી આજે વાત જાય ને તો બહુ ભયંકર વસ્તુ હોય. એનું કારણ તમને કહું, એની ખાલી એની સાક્ષી કીધું હોત ને કે ભાઈ હું ફલાણો દીકરો છું, આ છે. અત્યારે છે ને 2 વર્ષ પહેલાની કદાચ વાત હશે, હમણાંની તો મને ખ્યાલ નથી. ના હું તમને કહું પાછું એવું તમને હું વોટ્સઅપ કરી. મારું કહું શું હતું ખબર છે? એક પ્રશ્ન એવો હતો કે બાઈ એમ કે છે કે હું ટ્રેનમાં દ્વારકા પૂનમ ભરવા જતી હતી, આવો બનાવ. અરે બનાવ કોની યારે બને મનસુખભાઈ? અણસમજમાં ના હારે. જો એક તમને કહી દઉં, આપણે ભાઈ તમારું નામ મને ભૂલાઈ ગયું. મારું નામ લાલાભાઈ રબારી. નાલાભાઈ, આ છે ને જો એક સ્ત્રી છે ને ઈ એક આવું જે પ્રેમ હોય ને, હવે ઈ મારી વાત સાંભળો, અમે બધી વસ્તુ બધા જાણે છે. કોઈ બધા ડી હોય છે. હવે અત્યારે કે હું ટ્રેનમાં જતી હતી હું તો પછી હવે હમણાં સુપ્રીમ કોર્ટે કીધું ઓલી બાઈ ને, હમણાં સુપ્રીમ કોર્ટમાં એક ફરિયાદ ગઈ કે આને જામીન મળવા ન જોઈ, મારી હારે આવી રીતે બળજબરી પૂર્વક મને હોટલમાં લઈ જતો હતો. હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું તું જાતી હતી શું લેવા? હા બરાબર. શું કીધું? હા બરાબર. સર્વોચ્ચ અદાલતે એવું કીધું કે હાલો તને બોલાવતો હતો, તને બોલાવે છે કે ભાઈ તમે આવી અને મારી હોટલમાં જવું છે ને આપણે ગેસ્ટ હાઉસમાં જવું છે. બરાબર. પણ નામદાર કોર્ટે એવું કીધું તું શું લેવા જાતી હતી? બરાબર. હવે એનું ગુજરાતી ટ્રાન્સલેશન થઈ ગયું.
એટલે હવે વાત ઈ છે ઈ છોકરાને મેં એવું થયું, તમે કેમ તમારા સમાજથી કોઈ તમે હો, પછી આપણે વસંતભાઈ છે, આ તમારા સમાજની કોઈ મેટર હોય ને, જો હું છે ને સમાજને લગતો માણસ નથી, મેં કોઈ સમાજ પ્રત્યે એવું રાખ્યું જ નથી. મારામાં જેનો કોઈનો ફોન આવ્યો હું સમજુ છું, મને તમે કોઈ મને દિલથી જોતાય છે ને એને ખબર હશે કે મનસુખ ગોવિંદ હું છે. મનસુખભાઈ હું તમને સાંભળું છું. હવે આ વસંતભાઈ ચાવડા જે છે ને, ભલે આપણે ઈ જે વાત કરતા, આપણું કોનો એક પ્રશ્ન હોય એ જે કરે એનાથી આપણે કોઈ વિરોધ નથી, તમે કરો એનાથી કોઈ વિરોધ નથી, જે કરતા સારું કાર્ય કરતા હોય બરોબર. એક વસ્તુ એની અંદર એવી થાય કે આ જે સમાજને ઠેસ પહોંચે ને એવું મારે છે ને થોડુંક મારી વાત સાંભળો. એક તમને લાલાભાઈ વાત કરું કે સમાજને ઠેસ પહોંચે એવું. હવે અમારા વારી બાયુ બીજે લઈને વ્યૂ જાય છે એના વિડિયા ચડાવેલા કોઈ આમાં હાલતું નથી. હવે મારી વાત સાંભળો કે આપણા ઘરે બાઈ કદાચ કોઈ કાટલેટ છાટીને જગી ગઈ, એમાં સમાજને મેટર નથી, ઈ એની ઘર પૂરતી જ મેટર છે પોલીસ તપાસ મુજબ. મનસુખ આ લોકો બધા રાખે, હું તમને કહું, મારી અમદાવાદમાં જુંડાલ ઓફિસ છે. હા, તમારા સમાજના છોકરાઓ અમે બધા ભેગા એક ટિફિનમાં ખાઈએ. ઈ છે ને આપણો એક પારિવારિક સંબંધ થઈ ગયો, સમજો તમે. પારિવારિક સંબંધ થઈ ગયો. મારી વાત સાંભળો, અત્યારે આપણે બે વાત કરી, હાજી, આપડા બે ને દોસ્તી થઈ, તો આપણે ક્યારેક મળ્યા હોય એકાબીજા ચા પાણી પી, એકાબીજા નાસ્તા પાણી કરી, ઈ આપણું એકાબીજાનો સંબંધ છે. ઈ આ છે ને ઈ વાત નથી. ઈ જાતિવાદી જે માણસ હોય ને એની આપણે વાત નથી, કેમ કે ઈ તો જાતિવાદી છે, ઈ સુધરવાના નથી. પણ સમજદાર વ્યક્તિ અને બુદ્ધિશાળી વ્યક્તિ એના મનમાં આ હોતું નથી. સાગરમાં જાઓ તો ત્યાં ઉભા પેશાબ કરવા વાળા છે, અને એની અંદર સરનામત લઈ જવા વાળા પણ છે. ઈ સાગર ને નમન હોય કરે છે કે હે રત્નાકર સાગર, આજે અમારા જે કાળા માથાના માનવી અમે હુડકા લઈને તારા ખોળે જાય છે ને એને એમ કેમ પાછા મોકલજો. બરાબર. કેમ કે ઈ ત્યાં નારિયેળ પણ ચડાવવા જાય છે, કેમ કે જે ખારવાની બાયુ છે એના ખારવા જયારે મજદરીએ વાણ લઈને જાય ત્યારે ઈ ત્યાં કણ વાણવટીને ત્યાં નારિયેળ ચડાવીને કે છે કે હે રત્નાકર સાગર, આજ અમારા જે કાળા માથાના અમારા જે ઘરવાળા છે ઈ તારા સાગર ની અંદર જાય છે ને એને એમ કેમ પાછા લઈ આવજે હો. બરાબર. પગે લાગે છે, મૂર્ખું છે તો એમાં ઉભું મૂતરતું હોય. હા, સાચી વાત છે. હવે બીજો બનાવ એવો થયો, પછી મેં એને ફોન કર્યો ગોવિંદ રબારીને, એક તમારી ઘોડે સામાજિક કાર્યકર્તા તરીકે. કર્યો, કઈ વાત વસ્તુ કરી તો તમે આખા સમાજને બદનામ કરવાનો આ પ્રશ્ન આવતો નતો. તમે ખાલી તમારું નામ તમારું જાત, એટલે એવું તમારી પાસે રોવાય મેળ્યો. અને અત્યારે હાલે યોગ્ય હે, ક્યાં છે બકરા ચારે હે, બકરા લઈ લીધા. હવે આપડે દાદાનું બે ત્રણ વર્ષ પહેલાની વાત છે, એટલે આપણને તો હવે મને તો યાદ નથી. આ તો અચાનક તમે છે ને યાદ કરાવ્યું એટલે મને એ જરીક થોડો જાજુ યાદ આવ્યું, નકર ઈ છે મને હું તો ભૂલી ગયો ઉપર. પાછું એમાં શું હતું મનસુખભાઈ, બીજું આ જે ભાઈ હતી ને ગાંધીગ્રામ વાળી, ઈ મને નથી ભાઈ લાલભાઈ યાદ. મને કેમ કે મને છે ને ખાલી આટલું યાદ છે કે આ તમે વાત કરી ને ટ્રેન વાળું, એટલે મને થોડુંક યાદ આવ્યું કે ઈ ટ્રેન માં એક ઓડિયો સીડ્યો છે મને ખબર છે, કેમ કે 600-700 ઓડિયો છે. તમે વાત કરી દે ભાઈ, તું દ્વારકા પૂનમ ભરવા જા, ટ્રેન માં ગીત ગાસ કે હું કરે સ્ટેજ ઉપર જાસ, એવું બધું ઘણું મેં સાંભળ્યું. ઈ મને નથી મારો ખ્યાલ, પણ ઈ કદાચ છે ને યાર ઈ કર્યું. અમુક ઓડિયામાં તો શું છે કે અમુક જગ્યાએ તો આપણે ખાલી એમના વાત કરતા હોય ભાઈ આવું આવું છે એમ. અત્યારે જે છે ને એક બેન નો ઓડિયો અત્યારે હમણાં ચડવાનો છે, ઈ વાણંદ છે. હવે એને ઘરવાળો કે ભાઈ કઈ સ્પા નું કામ કરે છે ને એની જેઠાણી હારે આવા સંબંધો છે. અને હવે મનસુખભાઈ તમારા કામ નો બિરા બહુ અરે લાલભાઈ ઈ ક્યાં વાત છે આમાં બિરદાવા. આપણે છે ને કાર્ય કરો. મારે પ્રશ્ન કેવો ખબર છે મોટા ભાઈ, મારી રિક્વેસ્ટ તમને એક કેવું ખબર છે, મનસુખભાઈ રાઠોડ તો રાઠોડ થી કરો, આખો દલિત સમાજ અંદર ઇન્વોલ્વ થાય ને તો એમાં એવું છે અમુક દલિત સમાજ ને આમાં પ્રોબ્લેમ થાય. લાલભાઈ મારે સાંભળો, હવે હું અત્યારે લખું કે મનસુખભાઈ જાડેજા, ઈ નથી હાલવાનું. એ તો ખોટું જ પડે ને. અત્યારે ફ્રોડ નામ આપું, મારી વાત સાંભળો, હું ફ્રોડ નામ આપીને કોઈ વાત કરી લો, બરોબર, એનો કોઈ મતલબ જ નથી. મતલબ નથી શું કામ? અને જે વસ્તુ તથ્ય હોય ને એટલું જ અમારે એમાં લખવાનું. અમે એમાં એથી વિશેષ લખી નથી શકતા. અને એમાં રબારી કીધું એટલે ખાલી રબારી જ આવે, સમાજ નો વાચડ સમાજ નહીં લખી હોય. સમાજ નથી લખ્યું. એમાં શું થાય ખબર? જનરલી શું થાય, આ એક તો અમુક માનસિક લોકો શું વિચારે ખબર, મારો યાર રબારી કીધું
રબારી એટલે બધા માથે ઓઢવા જેવું થઈ ગયું. તમે ના 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 એમાં એવું છે લાલભાઈ કે સોનું છે ની સોનું જ રહે, ખરાબ થી ખરાબ જ રહે. ઈ તો આપણે એના સમજી કોઈ મતલબ નથી. હોનું તો બનાવાતું નથી. એટલે એનાથી કઈ મતલબ, હું મારી વાત સાંભળો કે અત્યારે મારી વિરુદ્ધ છે ને એક ભૂવી છે ને બળાત્કારની ફરિયાદ લખાવે છે. હાજી હા હા. શું કામ કે એને ઓલું એનું અહમ સંતોષવા માટે, આને કોઈ વાતે આપણે પોગી શકીએ એમ નથી કે આવી રીતે પાડી દો. સાંભળી ગયો. હવે ઈ વાતથી કદાચ ઈ ફરિયાદ થાય તો એનાથી જે મને સમજવા વાળા છે ઈ મને સમજી જ લેવાના છે. એટલે એમાં મનસુખભાઈ તમને ખાલી મારી એક રિક્વેસ્ટ છે, બીજું હું તમને કોઈ વસ્તુ, હું તમારા કામથી બહુ સહમત છું અને સારું કામ છે. હું તમારી જોડે અખિલ ભારતીય ગૌરક્ષક સેવા સમિતિ ચલાવું બરોબર, અને મેં ઘણું બધું ગાયો માટે કરેલું છે. અને મારું કહેવાનું ખાલી એટલું ધ્યાન તમારું દોરું છું કે મનસુખભાઈ એને ખાલી ટૂંકી વાત એવું કરજો એને એવું પૂછવાનું. એમાં ઈ ખાલી લાલભાઈ હું તમારી વાતમાં સહમત છું. સાંભળો, હું તમારી વાત આજે જે આની વાત કરી, હવે એમાં વાણંદ લખ્યું છે, એને કીધું કે અમે વાણંદ સમાજમાંથી ભટ્ટીમાંથી બોલી છે, એટલે અમારી વાણંદ લખવું જ પડે. કેમ કે ભાઈ ભલે તમને જે સારું લાગે મને, હું તમને આજે અત્યારની વાત કરું, હજી ઓડિયો વાયરલ નથી કર્યો, હમણાં કરવાનો છે, હજી કર્યો નથી. પણ ઈ બેને કીધું કે હું, શું નામ છે વિલાસબેન ભટ્ટી, એટલે મેં કીધું બેન ભટ્ટી શેમાં આવે, તો કે ભટ્ટી એટલે મેં વાણંદ સમાજમાંથી. બરોબર છે. હવે ઈ ભટ્ટી માંથી જો વાણંદ ઉલ્લેખ ન કરો તો એનો મતલબ એવો થયો કે આ કઈ સમાજના છે, કઈ ની નાઈટમાં થયું. મનસુખભાઈ તપાસનો વિષય થઈ ગયો ને, કયો એ ભટ્ટી કીધું, ભટ્ટી કોણ છે એ ગોતવા માટે આખા સમાજને હેરાન ન થવું પડે. ડાયરેક્ટ એવું કીધું કે ભાઈ રબારી એટલે રબારી, આખા રબારીમાં માનો 12 કે 15 પરગણા આવતા હોય, બધા રબારી માથે લે. એવું લખાયું છે ગોવિંદ માનો ગોવિંદ કળોતરા હે, એની અટક કળોતરા હે. ઈ મને તો ખબર નથી, પણ અમારે તો શું છે કે ખાલી આટલા 3 શબ્દ ઈ લખવાના, દલિત તો દલિત, કોળી તો કોળી, ભરવાડ તો ભરવાડ. એમાં જો અત્યારે મારો હમણાં એક ભરવાડ નો ઓડિયો વાયરલ થયો તો એમાં ખાલી એટલું જ લખવાનું ભરવાડ. સમાજ નહીં, સમાજે મોટા ધંધા નથી કર્યા સર, ધંધો વ્યક્તિએ કર્યો. હું અત્યારે સનાતન ધર્મનું ટીલું કરું, મારી વાત સાંભળો, હું અત્યારે હિન્દુ ધર્મનું ટીલું કર્યું મેં કપાળે, બરાબર, કપાળે ટીલું કર્યા પછી કાલ હું ક્યાંક ચોરીમાં પકડાવ તો એ ટીલું કે ધર્મ એ કીધું છે તું મનસુખભાઈ ચોરીઓ કરવા જાય છે, એ તો થોડીક છે. એટલે કોઈ ધર્મ છે એ ખરાબ નથી, વ્યક્તિ ખરાબ છે, કોઈ પક્ષ ખરાબ નથી, ભૂંડું કરનાર વ્યક્તિ ખરાબ છે, એટલે કોઈ સમાજ ખરાબ નથી, એ વ્યક્તિ પોતે ખરાબ છે. એનાથી કોઈ સમાજને લેવા દેવા નથી, કેમ કે જનરલ શબ્દ એ થઈ ગયો કે દલિત સમાજનો, એટલે આખી સમાજ આવી ગઈ. પણ મનસુખ ગોવિંદભાઈ રાઠોડ દલિત દલિતો તો નહીં માત્ર નો ફેર છે. હવે જો એમાં તો થઈ ગયું. અમારે રાજકોટમાં હારો કરીને તમારા સમાજનું બહુ મોટું નામ છે, મારો ખાસ સંગત મિત્ર છે, બરાબર. હમણાં એક આવી વાત આવી હતી, એટલે મેં કીધું ભાઈ સમાજનું હે, આમાં તું અંદર ન ઉતરતો. બીજા એવું કીધું કે લાલભાઈ તું કેમ તો આપણે આ વસ્તુ નથી કરવી. એટલે હું થાય અમુક આ તો સંબંધના કારણ, હવે આ ભાઈ આપણે અમરેલી, અરે મેં નામ લીધું હું ભૂલી ગયો, અહીંયા ઓઠે નથી આવતું, વસંતભાઈ, હા સોરી વસંતભાઈ એ કચ્છના રબારીનો ઉલ્લેખ કર્યો હતો. એટલે હવે એ બેન ગાળા ગાડી થઈને આ થયું ને, એટલે એ હાલ મેં રાતે ફોન કર્યો, મેં કીધું તું રબારી નથી લાગતો, તું અને આ વસ્તુ તારે કરવાની કોઈ જરૂર જ નથી. હવે એ લોકો જે કાર્ય કરતા હોય એમાં તારે શું મતલબ છે? તારે તું ઘોડી તારે 5-10 ઘોડી બાંધી નાખી તો કીધું. જો અત્યારે કોઈ નેતાના છોકરા ક્યાંય રામ હાટું થઈને લેજા લઈને નહીં નીકળે. કોઈ તમને કહું ધારાસભ્યના છોકરા કોઈ ધર્મ, આ મનસુખભાઈ તમે જે કહો ને એને જેવો માનસિકતા કેવી ખરાબ થઈ ખબર હે, એની કોઈ કાંઈ છે જ નહીં ને. બસ એ આ એનો ઝંડો પકડીને રખડે. મારી વાત સાંભળો કે કોઈ વીઆઈપી માણસની દીકરી રોડ માંથી નીકળી એક્ટિવા લઈને
હા હા અને તમારે કદાચ અડી ગયું ને તો એ હું કે સોરી, હા પણ ઈ જ જગ્યાએ જો હલકું પાત્ર નીકળ્યું હા અને તો અડી કેવડું ગયું થાય? તો તાર વાયડી નો નાગીરાન નો લે વાંદરી નો એટલે તમારે માનલું આને સંસ્કાર બારા કાઢ્યા હા કરે. લે હવે વાંદરી નો. એને આપણે ટૂંકો પ્રશ્ન લઈ લઈએ. હા. હવે તમે માનો કે આપણે જેટલા અહીંયા ગુજરાતના બિઝનેસમેન હા. એ લોકો કોઈ આવા ધંધા લઈને નીકળતા જ નથી. નો નીકળે ભાઈ, એની પાસે ટાઈમ જ નથી લાલભાઈ. આ વાત એને કોની ખબર પાસે છે પૈસા ઈ જ ભગવાન ને પૈસા ઈ જ આપણું બધું બસ આપ્યું. બસ બસ હવે મારી વાત આપણે શું કર્યું, ધર્મના નેજા પકડાવી દીધી એટલે આપણે એમાં મૈથા કરીએ અને આવડા હા. લોકો પૈસા બનાવે. તમે જેટલા મોટા મોટા મંદિરોના પૂજારી છે ને એના છોકરા બધા કલેક્ટરો છે અને મોટા હા. મોટા આઈપીએસ અધિકારીઓ છે. હા, ખરી વાત. હા, હા. હવે આપણા છોકરા શું છે, આપણે ત્યાં આગળ 10 50 50 500 500 1000 રૂપિયા દાન દેવામાં રહ્યા ને એની દાનના રૂપિયા ક્યાં વાપર્યા? શિક્ષણ પાછળ. હા, સાચી વાત છે. એને એનું એના એને છોકરા કરી લીધું. ભણાવ્યા અને આપણે શું કર્યું કે આપણે પુણ્યનું ભરવાનું, હા આપણે પુણ્યનું ભરવાનું, આપણે માનતાઓ રાખવાની ને આપણે એને રૂપિયા દેવાના ને એના છોકરા રહ્યા ને એ માનતાનો પૈસે દીવડે કલેક્ટરો બની જાય. હા, આપણે હપ્તો ન ભરાતો તો પૂનમ તો ચૂકતા નથી. પૂનમ ચૂકતા નથી. એટલે આપણે શું થયું, આપણે ધાર્મિક આપણા દિલની અંદર એવી એક દોરો બાંધી દો કે ભાઈ કોઈ ભગવાન છે ને એનાથી આપણું હાલે છે. હાલે છે. હા હા કે ભાઈ મેં સામાનમાંની માનતા રાખીને તો મારી ગાડીમાં પેટ્રોલ પતે પતે મારી સામાનમાં હું પંપ પૂગી જાઉં. હા અનમોક પૂગી ગઈ. હા એટલે એને પૂગી એમ ગઈ થયું એટલે આ તો આમાં 500 નું પેટ્રોલ નખાવે પણ 3000 નું સામાનમાં બગાડવા જાય. સાચી ખરી વાત છે. મૂળ મુદ્દો એટલો જ છે. આસ્થાનું પ્રતીક એટલું છે લાલભાઈ કે આપણે એક ઈ વાત ઉપર ગ્રહણ કરી લેવાનું, ભાઈ મારું આ કોઈ મારી મેલડી છે ને એની થકી મારું હાલે છે. બાપ આ તો મારી મેલડી સરકાર, હા હા આ મારો પૂરો સરકાર, હા આ મારી સિકોતર ધણી, એ બધું જે જેના ધર્મને માનતા એને બધીને હોનાના બનાવી દીધા. હા બરાબર. તમે જેટલી રોડ માં લાલભાઈ રોડ માં ગાડીઓ હાજી. તમે લઈને નીકળજો એમાં હા. 33 કોટી દેવતાના બોર્ડ વાળા નીકળશે જેને આપણે આપણી જિંદગીમાં નહીં જોયા હોય. ખરેખર હા સાચી વાત છે. હવે એમાં બધું કોઈ શું થાય ખબર, આપણે બીજું કોઈ આમાં હે ને આ બહુ ડીપમાં અંદર ઉતરીને આ માણસ છે ને ઓલો જાદુ જે વિષયમાં તમે અંદર ઉતરો ને એ ખરાબ થાય. હા હવે આપણે કોઈનું ખરાબ કરવા માંગતા નથી, કોઈનું સારું કરવા નહીં. સારું એટલે મૂર્તિ આપણે કોકને તમે જે સમજાવવા માંગો એ હું કોકને સમજાવવા જાઉં ને તો કે મારો વાળો ધર્મનો વિરોધ. નહીં પણ અમારા ભાઈ કેવું છે લાલભાઈ, કોઈ ઘેરું દેવા વાળા હોય ને તો અમે કોઈ દી કોઈને જીત્યું નથી. ભાઈ તમારા સંસ્કાર તમે જાણો, અમારી ફરજ બને છે અમે તમને વાત કરી, બાકી તો તમારા કર્મ તમે જાણો. કેવું છે? હા બરાબર. હા અમારે એટલે મેં એ તમારા હમણાં 1-2 ઓડિયો રખા દાદા વાળા સાંભળ્યા હતા. એટલે હું જોતો એક દિવસ તો એ જે તમારી સત્ય ઘટના છે કે ભાઈ તું આ ઝૂંપડા મારે તો રખા દાદા ને કે ઘર બનાવી દે બરોબર તો ઝૂંપડા હેરાન નહીં થાય. તોય લાલભાઈ એનું અમને દુઃખ નથી લગાડતા. શું કામ ખબર છે કે ઈ સમાજમાં શિક્ષણ નથી એટલે આપણે એને આપણી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી. કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ કરી પણ તમે રાજી થયા ને. આજે મારે શિક્ષણના અભાવે થાય. શિક્ષણના અભાવે થાય. હવે જો એ વ્યક્તિ તમને એક ઝેરની નજરે જોઈ છે, ઈ તમે દુખી થાવ તો ઈ રાજી થાય. તમે હવે મારી સાંભળો, તમારી પ્રત્યે જે આપણા કુટુંબમાંથી કે હગામાંથી કે પછી સમાજમાંથી કે બીજી કોઈ પણ બીજી જ્ઞાતિમાંથી એ એવું વિચારતા કે લાલભાઈ કેમ હારો ઉઘાડા પૈયે હાલે, ઈ તમે ઉઘાડા પૈયે નીકળો ને એટલે ઈ રાજી પડે. હા મારી મેલડી અને ભૂખ ભેગો કર્યો સમજી ગયા એટલે ઈ રાજી થાય. પણ તમારા હિતાશ હોય છે ઈ તમારું થોડુંક નબળો ચહેરો જોઈને ઈવડે કહેતા છે કે મારો લાલભાઈ આજ મોરો કેમ છે બાપુ. ઈ ઓથલ પદમણી જેવું થાય. ઓથલ પદમણી ઓઠો જામ જેથી કનડા ડુંગર પાસેથી નીકળ્યા ને ભાઈ ત્યારે ઓઠો છે ને રોવા માંડ્યો. ઓઠો રોવા માંડ્યો ને તો ઓથલ પદમણીએ કીધું મારો ઓઠો કોઈ દી ઉદાસ ન હોય ને આજ મારો ઓઠો ઉદાસ કેમ છે. એટલે એને ઓઠાને કીધું ઓઠા મને કહી દે તું સાચી વાત શું છે, તું આજ મારો ઓઠો કોઈ દી અણહરો ન હોય અને આજ મારો ઓઠો ઉદાસ કેમ છે. એટલે ઓથલ પદમણીએ બહુ મનાવ્યો ને તઈ ઓઠાએ કીધું કે ભાઈ ઓલા મોરલે જે ટંકારો કર્યો ને એટલે મને મારો કચ્છ યાદ આવ્યો છે. કેમ કે મોટા ભાઈ હોથી જામ બે ભાઈ ને જે મગજમારી થઈ ને એટલે હોથી જામે આને દેશ વટો આપ્યો ઓઠા જામ ને કે તું મારા રાજમાંથી વિયો જા. એટલે ઓથલ પદમણી ને ઓઠો જામ રખડતા રખડતા જુનાગઢ ના વિસાવદર ની ઓલી બાજુ કનોડો ડુંગર છે ને ત્યાંથી નીકળ્યા અને મોરલે ટહુકાર કર્યો ને એટલે ઓઠો અડડીને હેઠો પડ્યો ને મેડ્યો ધ્રુસકે રોવા. એટલે ઓથલ પદમણીએ બહુ મનાવ્યો. તઈ એને કીધું કે મને ઓથલ બીજો કઈ વાંધો નથી, તમને તમારા ભાઈ યાદ આવ્યો, તમને તમારું વતન યાદ આવ્યું કે ના તો કે મોરલે ટહુકાર કર્યો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો છે.
હા બરાબર. સમજી ગયા? એટલે એ ઓથલ પદમણીએ તીરકામઠું લીધું. આ કવિ કાગ બાપુ આને વાચા આપી સાહેબ. આ કવિ લોકો આ બધું આ જીવતા કર્યા આને. ઈ તમને કહું, ઓથલ પદમણીએ જયારે તીરકમઠું ઓલા મોરલા સામું ટેક્યું ને તો એ કવિ કાગ બાપુએ મોરલાને વાચા આપી. અને ઈ ઓથલ પદમણીએ તીરકામઠું ટેક્યું ને તો ઈ મોરલે જવાબ દીધો. ક્યાંય મોરલા બોલે? ના બોલે. પણ કવિએ મોરલાને બોલાવ્યો. એ ભાઈ કે તું મારી સામે તીરકામઠું લઈને ઉગામતી નહીં હો, અમે તમારા ઘરે ઘઉં બાજરો ખાવા આવતા નથી. કે અસા તો ગાંડી ગીરીજા મોરલા. બરાબર. કચ્છી ભાષામાં દુઓ કીધો કે અસા ગાંડી ગીરીવરજા મોરલા. અને અમે કંકણ પેટ ભરા પણ અસાંજી ઋતુ આવે ને અમે બોલીએ ને તો અસાંજા હૈડા ફાટ મરા. હા બરાબર છે. કે ભાઈ અમે તો કાકરા પેટ ભરીએ છીએ. હા, હોતલ ને કીધું કે રવા દે, તીરકામઠું મારતી નહીં, કે અમે તારા કોઈ ઘઉં બાજરો ખાતા નથી, અમે તો ગાંડી ગરીના મોરલા થઈને ધોરા કાકરા ખાઈને અમે અમારું પેટ ભરીએ છીએ. પણ આ 8 મહિનો આવ્યો છે ને, કડાકા ભડાકા થાય છે ને, અમારી રૂત આવી છે ને, અમે આજ બોલી નહીં ને તો અમારા હૈડા ફાટી જાય. બોલવાનો સમય આવ્યો. હા, એટલે એને કીધું બાપા ક્યાં ગાંડી ગરીના મોરલા. એમાં મનસુખભાઈ સોરી તમને આજ હેરાન કર્યા હે. અરે બાપા, એમાં એક પ્રશ્ન મારો એવો બીજો હતો. તમારી પાસે જ્ઞાનની વાત હું તમને એક પૂછું કે હવે આ લોકો હે ને જે અમારા સમાજમાં બહુ હે ને જેટલા આવા પ્રશ્ન છે ને અમે કેવી ભાઈ દુઃખી ન થાવ, તમે ખોટા ગેરમાર્ગે દોરાવ નહીં. હવે હું અત્યારે તમને ફોન કર્યો, મેં તમારું નામ આખું મેં મારું નામ દેવદાસ બરોબર. હવે તમે કદાચ ચડાવો મેં કોઈ ખરાબ વર્તન તમારી જોડે કરેલું હોય ના નો જ કરે તો મારા એક ની નહીં. ભાઈ એમાં એવું થાય, ઈ સજ્જન માણસ ની રીત છે બાપુ. સજ્જન માણસ કોઈ દી ખરાબ બોલે નહીં. અને ખરાબ બોલે ઈ એના ઘરના સંસ્કાર હોય છે. એમાં એવું થાય મનસુખભાઈ, તમે ખરાબ ઈ કોઈ સામલો વ્યક્તિ એ રબારી છે ખરાબ બોલ્યો મનસુખભાઈ જોડે વાત થઈ ગયો, વસંતભાઈ જોડે થઈ પછી ખરાબ બોલ્યો એટલે એ લોકો ચડાવી. તમે આજે મારે ગૌશાળા છે, હું ગાયોની સેવા કરું, મારે ત્યાં ગાવું વચ્ચે અનાથ માણસો વચ્ચે. કેમ કે ગાયોની સેવા કરવી, મૂંગા પશુ, ઈ તમારી એક આત્માની ભાવ છે. આત્માનો ભાવ. પછી એમાં મનસુખભાઈ હું તમને કહું, રાજકોટ થી ગોંડલ વટી અને પોરબંદર સુધી ખાલી હું કોકને એમ કે ને કે લાલો ગ્રીનલેન્ડ ચોકડીએ બેઠો એટલે ગાડી પસાર ન કરી શકે. ઈ કઈ સાચો માલ હોય તો ભલે ને ખોટો માલ હોય તો ભલે. એટલે આપડે શું છે માતા ભગવાન. પણ એમાં તમે થોડા ગૌશાળાના પ્રમુખ છો એટલે હું તમને કહું કે એમાં થોડુંક ધ્યાન દેજો. બગોદરા વાળા જે છે ને ત્યાં કણ ભાઈ થોડબાજી કરીને આવડા લોકોને છે ને બિચારા હાચા માણસો હેરાન કરે. આજે તમે એના પ્રમુખ છો ને એટલે હું તમને એક કહું કે ગૌશાળાના નામે આવડા લોકો તોડબાજી કરે અને ઓલી પછી 50 બિચારો નાનો માણસ હોય. કીધું ને તમે જેવું કીધું ને એવું મને રિપોર્ટ હતા એ લોકો ગાડી 5000 રૂપિયા લે ને આવું થાય છે. જો પાછા પૈસા ન હોય ને એટલે પોલીસ નંબર કે લે. અને પૈસા હોય ને તો ત્યાંથી જવા દે. એટલે અત્યારે જે ગાયોના નામે જે ધંધા હાલી રહ્યા છે ને એનાથી થોડાક અમે નારાજ છીએ. કેમ કે ઠીક છે સેવા કરવી છે, રાખવું છે, એ વાત સાચી છે, પણ એક ગૌશાળાના નામે રોડમાં તો ઉભા રહી અને પછી એમ કે હાલે આ તો કાપવા જવાના ઠંડા છે ક્યાંથી લેવો ને. હવે અમુક બિચારા કાયદાનું જ્ઞાન ન હોય એટલે ગાવું ભરીને નીકળ્યો ને ગ્રામ પંચાયત નો દાખલો નથી હોતો. પછી એને તમે જો અમુક તો મનસુખભાઈ તમને ગવર્નર નિયમ હોય ગ્રામ પંચાયત નો દાખલો જોઈએ, એની અંદર રેતી નાખેલી હોય જોઈએ, લીલું હોવું જોઈએ, પાણી સરગોટા હોવું જોઈએ. ભલે તમારો માલ હોય કે મારો માલ હોય, આપણે બહાર લઈ જાવ એટલે આટલી સુવિધા તો એનામાં લખેલી છે. તમે માલ બદલાવી શકો. જો ઈ લાલભાઈ તમને કહી દઉં, જે અમુક બિચારા જે અમુક ભરવાડ કે અમુક આપણે જે માલધારી સમાજ હોય ને એને અમુક ને બિચારાને ઈ જ્ઞાન નથી. હવે હમણાં અડધી કલાકમાં ફૂગી જવાના છે એટલે ઈ નથી. હવે ઈ નિયમ નો ફોલો કરવા જાવ તો ઈ નિયમ જે અંગૂઠા સાપ છે એના કાયદા ને કાંઈ લેવા દેવા નથી. એનો ખબર ભરાય નહીં મનસુખભાઈ. ઈ તમારી વાત સાંભળો. હવે ઈ આજે હું તમને એમ કહું કે ભાઈ નામદાર કોર્ટ ની અંદર ફલાણો ચુકાદો છે, પણ ઈ ચુકાદો જે ભણેલ નથી ઈ ચુકાદાને એને શું લેવા દેવા. હા સાચી વાત છે. એટલે મારા મનસુખભાઈ હમણાં બેગ બનાવ્યા બન્યા હતા કે અમુક શું જે લોકો જે કાપવા લઈ જાય છે એ જયારે લઈ ગયા બધા ધૂલિયા. હવે એક ગાડી વાળાને એવો પ્રશ્ન કર્યો, મેં કે ભાઈ તમે અહીંયાથી જુનાગઢ થી પોરબંદર થી માણાવદર બાટવા થી બધો માલ લઈને ત્યાં જાવ છો. મેં એવું કોઈ વિચાર્યું નથી ભાઈ સુરત થી માલ અહીંયા આવ્યો
એટલે સુરતમાં માલધારી તો છે જ ને. હા છે જ ને. તો માલ આ બાજુ આવતો નથી, ઈ બાજુ બધું જાય. એનો પ્રશ્ન શું એમ? એમાં એવું એટલે આ બાબતે મેં અમારા શૈલેષ મીર છે સુરતમાં, એટલે શૈલેષ મેં ફોન કર્યો, એમ કહ્યું આવી રીતના પ્રશ્ન છે ને આમાં રોજ અમારે માથાકૂટ થાય. તો એમાં લાલભાઈ હું તમને કહી દઉં, આપણા ગુજરાતી બધે રાજ્યમાં છે. હાજી હાજી. અમેરિકા વાળા આવ્યા ભારતમાં ના શું કામ? કે એને ખબર છે કે આ બધા બુદ્ધિશાળી દેશ છે, અહીં કણે 100 રૂપિયા ખાંડ હાટું થઈને આપડા નો એવા કરી નાખે, ત્યાં આપણે જઈ ભૂખે મરી. સાચી વાત. એટલે મહારાષ્ટ્રમાં ઈ બાજુ બધા જે મરાઠા છે ને એમાં આપડી જેટલી બુદ્ધિ નથી. આખું બોમ્બે રહ્યું ને ઈ કહેવાનું જ હમચા બોમ્બે, બાકી બધા ગુજરાતી છે. ખરી વાત છે. વિદેશની અંદર જાઓ, કોઈ દેશ એવો હોય કે ત્યાં ગુજરાતી નહીં હોય. હા હા. આપડા જે હાપર વેરાવળમાં જે ઇન્ડસ્ટ્રી ઝોન છે ત્યાં યુપી બિહારના જે મજૂરી આવે ને ઈ બિચારા હિન્દી ભાષી અને બુદ્ધિ વગરના માણસો મજૂરી કરવા આવે. અહીંયા કમાવા કોઈ નથી આવતું. આપણે અહીંયા અત્યારે આપણે અહીંયા ખેતી હોય કે કોઈ તબેલા છે ત્યાં બધા બહારના મજૂરી છે. આપણો કોઈ નહીં હોય. આપણો શું કામ કે ઈ મજૂર હોય ને એનો મજૂરી કરવા જાય, બિચારા મજૂર સિવાય આપણા દેશમાં કોઈનું હાલ છે નહીં. આપડે કેમ કે આ દેશ છે ને ઈ બુદ્ધિશાળી દેશ છે. ભારતમાં છે અહીંયા આજુબાજુના દેશો બુદ્ધિથી જ આવે છે. અહીંયા બુદ્ધિ જોતી હોય તો ભારતમાં મળે, બાકી અહીં કોઈ રૂપિયા જોતા હોય ને એમ કઈ ગમે એને ગરિયા કરીને કરીને ક્યાં અહીંયા હગા ભાઈના ગરિયા કરીને કે ઈ ઓલે અહીંયા આવે તેના ગરિયા થાય. શેઠા હાટું કુવાડી ઉપાડતા હોય તમને શું મળે? શેઠા હાટું હગા ભાઈને કાપી નહીં કે અહીંયા આવડે ભૂખે મરે. ખરી વાત છે. તમારે અમદાવાદમાં જાઓ, ગાંઠિયા રથ છે, ઈ ગાંઠિયાની એને ભાન જ નથી. આ કાઠિયાવાડમાંથી ડોહા શીખી ગયા ને આપડા ગુજરાતી ગાંઠિયા રથ કરી બેઠા. બાકી કઈ કાઠિયાવાડમાં ગાંઠિયો આપણો ગાંઠિયો બને હું ત્યાં બને એમ ના નો થાય. બાપા ઈ નો થાય. હવે ગાંધીગીરીમાં જાઓ. ગાંઠિયાની વાત કરી ને એટલે હું તમને કહું, એ મારા મિત્ર નું હે અમરેલી નો, એને ચાંદખેડામાં હે. પછી જે નેના કોર્પોરેટર હે દલિત સમાજ ના હે જી, એ મારા મિત્ર છે, એને જ કર્યું હે. ઓકે. હવે એટલે એને મને તમારે જેવી વાત કરી. મને કે લાલભાઈ હે ને આ ડફળ બનાવવાની સ્કીમ હે ને બહુ મસ્તી ની હે. સમજ્યા તમે? કે આ બનાવવાની સ્કીમ મસ્તી ની હે. આ જેટલા આવ્યા એ કે રાજકોટ ની ચા, કે રાજકોટ ની ચા એટલે ભાઈ રાજકોટ નું કોણ એ તો નક્કી નહીં કરવાનું. હા જો પેલા છે ને હમણાં આની પેલા જે ક્રેઝ નીકળ્યો હતો ને ત્યારે ખેતલા આપા, જ્યાં ખેતલા આપા ટી સ્ટોલ છે ને એનું જ હાલતું. પેલા સ્ટાર્ટિંગમાં છે ને માં ખોડલ હતું, ખોડલમાં ખોડિયાર ટી સ્ટોલ. હા પછી છે ને ખેતલા આપા આવેલું, વધારે ખેતલા આપા. હા અત્યારે ઓલા કોક બાપા છે ઓલી હાથમાં ડીશ પકડીની કચ્છના બાપા છે બિચારા, એનો કોક ફોટો પાડી લીધો. બાપા જાણતા નથી, બાપાને મારે બી ચર્ચા થઈ હતી, બાપા મને લાલભાઈ ખબર નથી. હા અને ઈ ફોટો વાયરલ થયો તો અટાણી એ કઈ કેટલી ચાની એવી નહીં હોય ત્યાં ઈ બાપાનો ફોટો લેવી લે. હવે એ બાપા હાલી જાય ને એનું ગાંડું હાલી જાય ભાઈ. હવે બાપા મંજુ હોય 5 રૂપિયા નહીં ભાડ્યા હોય પણ બાપો કેવડો ફેમસ થઈ ગયા. ફેમસ થઈ ગયા, અમર બની ગયા. હું થયું? હા સાચી વાત છે. ભલે લાલભાઈ હું તમારો નંબર સેવ કરી લઉં છું, કાંઈ અમારે જેવું કામકાજ હોય તો કહેજો. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, આમ જો એની ટાઈમ ગમે ત્યારે બીજું કાંઈ અને ગૌરક્ષક બાબતનું ગમે કામ હોય ને ગમે ત્યારે જણાવજો મારા ભાઈ. હવે અમારે તો અમે છે જો લાલભાઈ આવો તો રોટલા ખાવા મહેમાન ગતિ કરજો. ના લાલભાઈ હું આવીશ તો તમને રિંગ કરીશ. હું અત્યારે લખું છું કે ગોપાલભાઈ લાલભાઈ પ્રમુખ ગૌશાળા ગૌરક્ષક રાજકોટ. હા 100%. અને બીજું એટલું, અને મેં તમારું ધ્યાન દોર્યું એટલું, ખાલી એક તમારા મગજ ઉપર લેજો. નહીં એટલે એમાં સમાજ તો ક્યાંય લખતો જ નથી લાલભાઈ. એ વાતમાં મેં તમને વાત કરી, કેમ કે એમાં કોળી હોય તો ખાલી કોળી જ લખી છે, અને દલિત હોય તો ખાલી દલિત, અને સાધુ હોય તો ખાલી સાધુ. આજે જે ઓડિયો વાયરલ થયો એમાં ખાલી અગ્રાવત બાપુ જ લખ્યું, જો સાધુ અગ્રાવત. હાજી હાજી. ચોરાના મહંત. એટલે શું કામ કે ઈ સાધુ છે તો એને સાધુ નું, કેમ કે નકર હું એક વાત તમને કહું, અમારો સમાજ છે ને એમાં પેલો રેકોર્ડ આવો તૂટી ગયો હોય. નકર અમે રામાપીર વખતના એની હંગાત રહેવા વાળા અને અમારો રેકોર્ડ આને તોડ નહીં ગયો ખરાબ રીતે. એમ તમે સમજતા નથી, એમાં એનો વાંક ન હોય. આ કેવું હોય ભાઈ કે કોઈ પણ પાત્ર ખરાબ હોય. હા તમે આજે મારે સાંભળો, આજે હું તમારી ભેગો રહું, અત્યારે તમારી યારી મિત્રતા બાંધી ઘરે મારા લાલભાઈ ને મારો લાલભાઈ જેવો થાય ને બાપા મારે રબારી સમાજ નું ઘરેણું. હવે તમારી ભેગો રહીને પછી તમારી માં દગો કરું ને તો દગા કિસી કા સગા નહીં કિયા તો કરકે દેખો. એટલે એમાં શું છે, એમાં ઈ ભાઈ જે ઓલો ભાઈ શું નામ કીધું, હરિભાઈ શું નામ? ગોવિંદભાઈ. હવે ગોવિંદભાઈ ની કઈ ભૂલ ન હોય બિચારાની, પણ હવે શું છે કે વિશ્વાસ થતા થઈ ગયો હોય.
કોઈ પણ વ્યક્તિ આજે તમે ભજનમાં જાઓ ને એમાં શું થયું હોય ખબર મનસુખભાઈ? હા કદો વાંઢો માણા હતો હા હા એટલે લપટાણો હોય. આ એમ લપટાણો નહીં. અત્યારે જે છે ને અમુક તમારી યારે સંબંધો બાંધીને દગા થાય છે ભાઈ, બળાત્કાર ક્યાંય છે જ નહીં. હા આ દુનિયામાં બધું રૂપિયા નો દ્યો એટલે આ બળાત્કાર માની લેવાનો. આ તમારે તમે અટણ ગમે પ્રમુખ છો પણ તમારે તમને પછાડી દેવા માટે થઈ અને તમારી હારે એવું પાત્ર ઊભું કરીને તમારી કેમ તમારું પાનું કપાય છે. પાછું એમાં બીજો પ્રશ્ન આવ્યા તો મનસુખભાઈ તમને એક વાત કરું. જી. જે એનું હરણીયા ગામ નામ આપ્યું હતું ને, હા, એ અમારું પંચાળ પરગણાનું બહુ સારામાં સારું નામ ને સારામાં સારું ગામ કહેવાય. હા. એની અંદર ભગવાન હીરા મોતી હીરા. હા. અમારા રબારી સમાજના ટાઈગર કહેવાય. હા. એ ગામનું નામ એને બદનામ કરી નાખ્યું. વિચાર કરી લો. એમાં એવું છે કે આ છે ને, હવે જો આ કોઈ કોમ આ તો તમે કદાચ નો ચડાવો તે કોઈ કોમ હોય ને કોઈ કોમ વિશે આપણે કઈ ખરાબ લાગે. હવે એ ભગવાન એમાં હું તમને લાલભાઈ વાત કરું કે એમાં એવું છે કે તમારું સ્વભાવ તમારું જીવન થોડુંક સારું લાગ્યું છે એટલે તમારી ઈચ્છા હોય તો તમે એમાં વાત હરકી કરજો. એટલે કે શું છે આ ઓડિયો તમારો આપણે ચડાવશું ખોટા સહિત. ના મનસુખભાઈ આપણે ખોટી વાત હશે જ નહીં. એનું નહીં આ કદાચ કોઈ અમુક શબ્દ છે ને કે પછી અમારે એના માટે પછી શું છે પછી ખાલો કરી નાખ્યું પછી પાછું એના માટે અમારે ડિલીટ કરવું પડે. અમુક વસ્તુ કાપવા પડે. નો થાય. એટલે કેમ કે તમારા સ્વભાવથી થોડુંક સારું લાગ્યું તો તમારી ઈચ્છા હોય તો વાયરલ કરશું. કશો વાંધો નહીં, તમે કરજો. પણ મારું કહેવાનું છે ખબર મનસુખભાઈ, અમારા ભગવાન હીરા મોતી હીરા એ વસ્તુ અમારા ઘરેણું હતું, સમાજનું. હા. હવે તમે સમજો અત્યારે જે બાબા સાહેબ કરીને ગયા ને, હા, આજ એની લાઈન દોરીએથી તમે ચાલો હો ને, હા, એવો અમારો હરણીયા ગામનું મારું મોહાળ થાય છે. બરાબર બરાબર બરાબર. હવે મોહાળ થાય એટલે ઈ ભગવાન હીરા મોતી હીરા કોઈ તુરમ ખાન આવે ને, હા, તો એને જવાબ દેવાની શક્તિ રાખતા હતા. અને એની જિંદગીમાં કોઈ દી ચૂંટણી લડ્યા નતા, પણ લડાવ્યા કેટલા હજારો જણા. હા. એમ કે ભાઈ મનસુખભાઈ ટિકિટ આપવો ને એટલે આપવી જ પડે. જી જી. આવો હોલ્ટ હતો એમ. ઓકે. સમજ્યા? હવે લાલભાઈ હું તમારો નંબર સેવ કરી લઉં છું અને જો તમારી હોય તો હું તમને મારા બીજા નંબર માંથી હમણાં મિસ કોલ મારું ને એ નંબર ઉપર તમે મને ફોટો મોકલો. આમાં વોટ્સઅપ બંધ છે. હાજી હાજી. આમાં મારું વોટ્સઅપ બંધ છે. હું ઓલામાંથી બીજામાંથી તમને મનસુખભાઈ સમજો, ભલે આપણે બે ભાઈઓ છીએ, એક અમારા સમાજ દ્રષ્ટિએ થોડી ધ્યાન આપજો. અરે અમને મને બીજું કોઈ દુઃખ નથી. જો મને લાલભાઈ મોટા મોટું કહ્યું છે તમને. લાલભાઈ મારી વાત સાંભળો. જે અમારા કળીરામ બાપુ છે, ધર્મગુરુ છે, એનાથી એમને બહુ દુઃખ લાગે ને એ આવું સાંભળે ને. અમારા સમાજમાં મનસુખભાઈ કરોડો આપો ને, કરોડો દાન ખોટું છે. અમે દીકરાને દાન આપીએ હાલે. તમે જોયેલું છે, તમને ખબર જ હોય. હા. હવે હું શું કહું એમાં ભાઈ છે ને એના કોઈ મતલબ નથી. નંબર એક જ ખાલી કે જો અમારે કેવું છે, મેં હમણાં ઓલા તમારા જામનગર જિલ્લાની અંદર ઘણા ઓલા ઘેટા બકરા વાળા નાના નાના છોકરાએ મને ફોન કર્યા હતા ચોમાસામાં. ઘેટા ગુજરી ગયા ને એના. હવે એમાં મેં તમને કહું એના બધા ઓલું કરાવ્યું હતું. કેમ કે એ વસ્તુ અમારી પાસે આવતી નથી. કેમ કે અમે સમાન દ્રષ્ટિ, અમે કોઈને એવું કોઈ સમાજ જાણીને કામ જ નથી કરતા. અમે તો પરિવાર જાણીને જ કામ કરીએ. કેમ કે આ દેહ છે ને ભાઈ, આ મસણભંગુ શરીર ઈ આજે છે ને કાલે નથી પણ હોતું. બરાબર બરાબર. આજે હું છું, કાલે લાલભાઈ આ દેહ નથી પણ હોતો. કેમ કે આ તો મહાપુરુષોએ કીધું કે કાયા છે કાચની પૂતળી વણઝારા એને ફૂટતા નહીં લાગે વાર. આ છે ને કાચની પૂતળી છે, ઠમકે ફૂટી જાય ભાઈ. આજે છે ને કાલે નોય પણ હોય. તો કાલે સંબંધ કોઈની હારે છે તો ઈ લાલભાઈ તમને મારી સાંભળો, આજે મારું કઈક હારા નરવું થાય ને તો લાલભાઈ તમારા સ્વભાવથી તમને પેટમાં બળે મારું દીકરું ખોટું થયું જો આની વાત. બરાબર બરાબર. કેમ કે ઈ દિલની જે લાગણી છે, ઈ વાણીનો પ્રેમ છે, ઈ શબ્દનો પ્રેમ છે. ન્યા નાઈટ જાત હોતી નથી. કોઈ સ્કૂલમાં ભણવા જાત કોઈ શિક્ષક કોણ ભણાવે છે નથી. મનસુખભાઈ એક વસ્તુ હું તમને કહું, તમે આ બજારમાં નીકળો, તમે ગમે હોટલમાં ખાવા બેઠા, ગમે ચા પીવા બેઠા, ગમે પાણી પીધું, તમારા પેલા કોણ પાણી પીને કોણ ખાવા બેઠું કેવું નક્કી કરીને બેઠું? ના નહીં. એટલે એ બધી વસ્તુ છે ને એ જાતિવાદી માણસો હોય એનાથી મતલબ છે. બાકી અમારે તો શું છે કે અમે પરિવાર જાણીને આજે તમારી યારે વાત કરી તો એ તમે રબારી છો એનાથી મારે કઈ મતલબ નથી. મારે લાલભાઈ થી જ મતલબ છે. બરાબર. કે ઈ શેમાંથી છે ઈ નથી, આપણે એક પરિવાર માંથી છે. કાગબાપુ એ કીધું કે પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે. હા બરાબર. આ હું તમે પંખીડાનો મેળો છી.
કઈ આ માળામાંથી વિખાઈ જાય એનું નક્કી વિખાઈ જાય એનું કોઈ નક્કી જ નથી. હા એટલે કાક બાપુ એ બહુ સારું કીધું ભાઈ. પણ હવે આ જગત છે ને એ ક્યાંક ક્યાંક કોક થાય પણ ક્યાંક નથી થતું. ભલે લાલભાઈ તમારો હું નંબર સેવ કરું છું, મને પછી ફોટો મોકલજો. હાજી હાજી હાજી. ઓકે ભાઈ હાલો, જય ઠાકર, જય ઠાકર. અને આ બાજુ આવો તો મનસુખભાઈ ખરી મહેમાનગતિ કરો. ભલે આવું એટલે રિંગ કરું ભાઈ. હાજી હાજી. ઓકે.